નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજરોજ શહેરના વાઘોડિયા જીઆઈડીસી પાસે એક ફેક્ટરીની દિવાલ પાસે મગર આવી ગયો હતો. જે અંતર્ગત વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને કોલ મળતા તેમણે 4 થી 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો વસવાટ હોવાના કારણે વડોદરાવાસીઓ માટે મગરનું રહેણાંક વિસ્તારમાં આવી જવું એ સામાન્ય બાબત બની ગઈ છે. ત્યારે આજરોજ શહેરના વાઘોડિયા જીઆઈડીસી પાસે એક ફેક્ટરીની દિવાલ પાસે મગર આવી ગયો હતો. જે અંતર્ગત વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશનને કોલ મળતા તેમણે 4 થી 4.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કર્યું હતું. જેમાં ગૌરવ સોલંકી તથા યશ પટેલ દ્વારા તેને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો અને સુરક્ષિત સ્થળે છોડવામાં આવ્યો હતો. ये बाजू आ जाओ, फोटो ले बाजू आ जाओ। क्या कर देते કેમેરામેન નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.